વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ટ્રેડિશનલ સ્વીટ સંદેશ દેખાડવાની છું. તો એની માટે મેં 125 ml આ દૂધ લીધું છે. આ દૂધમાં કેસર પલાળીને રાખ્યું છે અડધો કલાક પહેલાં. આ ગાર્નિશિંગ માટે મેં પિસ્તા લીધા છે. આ મેં રસ લીધો છે કે જે મેં પ્રિઝર્વ કરી રાખેલો. એક વાટકાની રસની સામે મેં અડધો વાટકો સાકર લીધી છે. અને આ લીંબુનો રસ છે અને આ પાણી છે. આની મદદથી હું દૂધને ફાડીને પનીર બનાવીશ. આ મેં લીંબુનો રસ અને પાણી બંને મિક્સ કરી દીધા છે અને મેં દૂધને ગરમ કરી અને પછી 5 મિનિટ માટે ઠરવા દીધું છે ગેસ બંધ કરીને. હવે હું દૂધમાં આ લીંબુ પધરાવીશ. આ તમે જોઈ શકો છો આપણું આ દૂધનું પનીર બનીને તૈયાર થઈ ગયું છે. આમાં મેં ફૂલ ફેટ દૂધ જ લીધું છે એટલે મલાઈ પનીર આપણું તૈયાર થશે. તમે જોઈ શકો છો મેં એમાં એક રસ કરી એમાં મિશ્રી પધરાવી અને હવે હું 1 ચમચી ઘીમાં સાતળીશ. 1 ચમચી અમે એમાં ઘી પધરાવીશ અને પછી હું રસને સાતળીશ એમાં. હવે હું આને ઘીમાં એક સરખું સાતળીશ. અને પનીરને 10થી 15 મિનિટ માટે પાણી નીકળવા માટે મેં મૂકી દીધું છે. હવે પનીરને હથેળીની મદદથી હું એકદમ સ્મૂથ કરી નાખીશ. અને આમાં હવે મેં આ કેસરવાળું દૂધ પધરાવી દીધું છે. આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર હું અને આ લચકા પડતું થાય પછી એમાં પનીર પધરાવી દેવાનું અને પિસ્તાથી ગાર્નિશિંગ કરવાનું. અને આ એક બેંગોલની ટ્રેડિશનલ ડિશ છે. આ તમે જોઈ શકો છો મેં એને હથેળીથી કૂણવીને એકદમ સરસ સ્મૂથ કરી લીધું છે. આપણું 1 વાટકી રસ હતો એની સામે મેં 1 વાટકી મિશ્રી પધરાવી છે. એની જ સામે મેં 1 વાટકી પનીર તૈયાર થઈ ગયું છે. હવે હું એને થોડુંક હજી રસને બળવા દઈશ અને પછી પનીર પધરાવીશ. હવે આપણો રસ ઘણો ઠીક થઈ ગયો છે અને એને બોટમ છોડવાનું પણ ચાલુ કરી દીધું છે. તો હું આ સ્ટેજ ઉપર પનીર પધરાવી દઈશ. મેં આમાં પનીર પધરાવી દીધું છે. હવે તમે જોઈ શકો છો આ ગોટી પડતું થશે ત્યાં સુધી હું એને કરીશ અને પછી ગોટી પડતું થશે એટલે કાઢી અને એને આવો શેપ આપીશ. સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર લગભગ આને 7થી 8 મિનિટ હલાવ્યા પછી આ મેં ચેક કર્યું છે. હજી ગોટી પડતું થતું નથી એટલે હજી હું એને એક સરખું લચકા પડતું કરીશ. આ એકદમ લચકા પડતું થઈ ગયું છે. હવે મેં આ વાટકીમાં કાઢ્યું છે. જરાક ઠરે પછી હું ચેક કરીને તમને દેખાડું. આ તમે જોઈ શકો છો એકદમ સરસ ગોટી પડતું થયું છે અને આંગળીને પણ ચીટકતું નથી. એટલે આપણું આ ટ્રેડિશનલ સ્વીટ સંદેશ તૈયાર છે. હવે હું આને ડીશ અને આમાં કાઢી અને ગાર્નિશિંગ કરીશ. આને પણ હું ઘીથી ગ્રીસ કરી લઈશ. આ તમે જોઈ શકો છો તો આપણો ટ્રેડિશનલ સ્વીટ સંદેશ અથવા સોંદેશ તૈયાર છે. હવે આને આપણે પિસ્તાથી ગાર્નિશિંગ કરશું. તો આપણી આ સામગ્રી ટ્રેડિશનલ સ્વીટ સંદેશ તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.